તો જય માતાજી, જય શ્રી રામ મિત્રો. તો આજે અમે ગયેલા નડિયાદ અને રિક્ષા આજે અમારી ખરાબ થઈ ગયેલી એટલા માટે અમે ગાડી લઈને ગયેલા. મેં ગાડીનો હોર્ન પણ રિપેર કરાવવાનો હતો તો અમે ત્યાં ગયા પણ એ ભાઈ બહાર જતા રહેલા. એટલા માટે હવે નડિયાદથી ઘરે જઈએ છીએ. બરાબર, તો બ્લોગ પણ બનાવી લો એવું થયું તો તમે જોતા રહેજો બ્લોગ. આપણે ઘેર સુધી જઈએ ત્યાં સુધી બતાવીએ. બરાબર, વિડીયો રહેજો. હવે જઈએ છીએ ઘરે. ચાલુ રસ્તામાં જ છીએ. જે મરિયા ભાગોળ વાળો રસ્તો આવે છે ને, પેલો પેટ્રોલ પંપ આપણે નીકળી જવાય છે આગળ નહીં વિલોદરા. તમને બતાવું એ રસ્તો જોઈ લેજો. આજે આપણે ઇકો ગાડી લઈને આવેલા, ડેલી રિક્ષા લઈને આવીએ છીએ. આ રસ્તે જે પણ આવતા લોકો હોય એ કોમેન્ટ કરજો કે આ રસ્તો શું છે, એટલે આ રસ્તાનું પેલું શું થાય, કયો ઇલાકો છે. બરાબર, આપણે તો ખબર નથી. આ વિલોદરા સિટી નીકળી જવાય છે, નવા વિલોદરા. તમને બતાવી દઉં, જોતા રહેજો. આ છે નોલેજ સ્કૂલ, આ બાજુ ગણપતિ ચોકડી કહેવાય. હવે અહીંયાથી આપણે ગેસ પુરાઈ લઈશું. જોતા રહેજો. ગેસ પુરાયેલો બરાબર. બસ, તો ગેસ પંપેથી આપણે ગેસ પુરાઈને નીકળી ગયા છે. એક હાથે ગાડી ચાલું છું અને એક હાથે વિડીયો શૂટ કરું છું. તમે જોઈ લેજો. મૈડા ગેટ સુધી આવી ગયા છે આપણે. તો આવી ગયો છે મૈડાનો ગેટ. એક્સપ્રે વડોદરા અમદાવાદ જવા માટે બ્રિજ. અહીંયા નેર આવેલી છે, ત્યાં બધા છોકરા ઘણા બધા નાતા હોય છે. આજે તો છે, થોડા ઘણા નાય છે. મરીડા મેરડી માતાનું મંદિર આવી ગયું છે, એ પણ તમને બતાવી દઉં. જોઈ લેજો. અહીંયા બધી ટ્રકો આવતી હોય છે ને એટલા માટે બહુ ખાડા પડી જાય છે. એની દેસાઈ સકરિયા મહારાજનું મંદિર આવી ગઈ છે નદી. જ્યોતિપુરા લાટ આવી ગયું છે. અહીં તો મોતીપુરા લખ્યું છે પણ બધા જ્યોતિપુરા જ કહે છે. જ્યોતિપુરા રસ્તે અમુક લોકો ઘણા બધા રાતે આવવાથી પીવે છે પણ કશું કઈ હોતું નથી. હું દિલ્હી જ આવું છું રાતે 10, 11, 12 વાગ્યા સુધી નીકળું છું આ રસ્તે, કશું પણ હોતું નથી. અને અમુક લોકો કહે છે કે ત્યાં ના જવાય રાત પડે. જોઈ લો તમે શું છે અહીંયા એવું. અહીંયા છે હાથ જ. આ બાજુ લઈને જવા છે હાથ જ ગામની અંદર. કપિલેશ્વર મહાદેવ મંદિર જોઈ લો તમે.
આપણે પહેલા બી એક વ્લોગ બનાવેલો એમાં આજે સ્વચ્છતાનો સીન લીધેલું જ છે. આ નવા ગામની અંદર જવાય છે. નવા ગામ આ તરફ હોર્ન નથી વાગતો એટલે આ પ્રોબ્લેમ બહુ થાય છે. બાકી તો બધું કમ્પ્લીટ જ છે. સીધું વાળીને જવાય બરાબર. આપણે જવું જવાનું છે. મહેશભાઈ તો કશું બોલતા નહીં. આ ફાધરની સ્કૂલ આવી ગઈ છે. જોઈ લો 11-12 અમે અહીંયા જ કર્યું છે. અહીંથી તે જાવલથી મેં સાયકલ લઈને દરરોજ આવતેલા તમને બતાવું હોય. પાલાયા ગામ આવી ગયું છે. તો હવે આપણે આવી ગયા છે આપણા ગામમાં બરોબર. પાછી બી મંદિર છે. આપણા જાવલમાં તો નવરાત્રી અહીં જ રમાય છે. આશાપુરી માતાજીનું મંદિર છે. હવે આવી ગઈ છે સ્કૂલનો વ્લોગ તો આપણે નાખેલો તમે જોયો હશે. આવી ગઈ છે જાવલ. ચલો ઈ ઘાટ વાળો આવ્યું આપણું મંગાયેલું ઓનલાઈન. આવી ગયા છે અહીંયા દિલ્હી. અહીંયાથી જ આપણે કેનો લઈને જઈએ છીએ બરાબર. જોઈ લેવું મહેશ જશે કેનો ઉતારી દેશે. મહેશ કેનો ઉતારી દેશે. કેવો લાગ્યો બરાબર તો કોમેન્ટ કરી દેજો. અને ડેલી આપણે આવા નવા વિડીયો બનાવીશું તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો બરાબર. આવી ગયું છે આપણે ઘર. પડી ગઈ આપણી રિક્ષા હરખી થઈ ગઈ છે. જોજે આવી ગયું આપણું ઘર બરાબર. ચલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. અચ્છા જૂનું ઘર આપણું. આ રહ્યું આપણું ઘર.